આજરોજ હિન્દુ સંમેલન સમિતિ સુંદરિયાણા મંડળ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન નીલકંઠ મહાદેવ શિવાલય ખાતે કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમ ભારતમાતાના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ હનુમાન ચાલીસા અને શ્રી વૈભવરાજસિંહજી પલાણિયા, બાપજી ધામ રજવાડું, સુંદરિયાણા સહિત આજુબાજુના ગામોમાંથી પધારેલ સંતોનું સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે એકતા અને સામાજિક ઉન્નતિના વિચારો સાથે આયોજન કરવામાં આવેલું હતું। આ સંમેલનનો આશય દરેક સમાજે ભેદભાવ ભૂલીને હિન્દુ તરીકે એક થઈને રહે। હિન્દુ સંમેલનના વક્તા શ્રી ગિરીશભાઈ સોલંકીએ હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને પંચ પરિવર્તનની વાત કરી હતી, જેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય મુખ્ય વિષય હતા। અંતમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા, વ્યક્તિગત સેવા કરતા વ્યક્તિઓ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આ સંમેલન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અંતમાં ભારત માતાની આરતી કરવામાં આવી હતી।